નમસ્કાર, આપ જોઈ રહ્યા છો તારાપુરનો અવાજ ન્યૂઝ અને હું છું ભાવેશ આંજણા પટેલ. મિત્રો, ગુજરાતીમાં કહેવાય છે કે સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે નહાય, પણ જ્યારે મનમાં અતૂટ આત્મવિશ્વાસ અને રગરગમાં દેશ માટે કંઈક કરી છૂટવાનો જુસ્સો હોય, ત્યારે શારીરિક ખામી પણ સફળતાના આડે આવતી નથી. આવું જ કંઈક કરી બતાવ્યું છે આપણા તારાપુરના રત્ન ભાવિક ભરવાડે. તારાપુરના ભાવિક ભરવાડે રચ્યો ઇતિહાસ. વર્લ્ડ પેરા એથ્લેટિક ગ્રાન્ડ પ્રિક્સ 2026માં ગોલ્ડ મેડલ જીતી ભારતનું નામ રોશન કર્યું. તાજેતરમાં યોજાયેલી વર્લ્ડ પેરા એથ્લેટિક ગ્રાન્ડ પ્રિક્સ 2026માં ભાવિકે પોતાની ગજબની ગતિથી દુનિયાને ચોંકાવી દીધી છે. 400 મીટરની દોડમાં ગોલ્ડ મેડલ જીતીને ભાવિકે માત્ર તારાપુર કે ગુજરાતનું જ નહીં, પણ સમગ્ર ભારતનું નામ આંતરરાષ્ટ્રીય ફલક પર રોશન કર્યું છે. વિશેષ વાત તો એ છે કે ભાવિકે હવે ઓલિમ્પિક માટે પણ ક્વોલિફાય કરી લીધું છે અને હાલ તે કેરળ ખાતે આકરી પ્રેક્ટિસ કરી રહ્યો છે. એક હાથ ગુમાવ્યા છતાં હિંમત હાર્યા વગર મેદાનમાં ઉતરેલો આ યુવાન આજે હજારો લોકો માટે પ્રેરણા સ્ત્રોત બન્યો છે. તારાપુરના આ વિજયી વીરને તારાપુરનો અવાજ ન્યૂઝ વતી ખૂબ ખૂબ અભિનંદન. અડગ મન ના માનવીને હિમાલય પણ નડતો નથી. તારાપુરના વતની ભાવિક ભરવાડે વર્લ્ડ પેરા એથ્લેટિક્સમાં 400 મીટર દોડમાં સુવર્ણ ચંદ્રક જીતીને સાબિત કરી દીધું કે સંઘર્ષ ગમે તેટલો મોટો હોય, જો લક્ષ્ય સ્પષ્ટ હોય તો જીત નિશ્ચિત છે. 400 મીટર દોડમાં ગોલ્ડ મેડલ, ઓલિમ્પિક માટે ક્વોલિફાય, તારાપુર અને ગુજરાતનું ગૌરવ. ભાવિકને ઓલિમ્પિકમાં પણ આવી જ સફળતા મળે તેવી આખા તારાપુર વતી અનેક શુભેચ્છાઓ.